સીતારામ, સ્વાગત છે ફરીથી તમારો એક નવા વ્લોગમાં. તો અત્યારમાં આપણે કામકાજ કરીને તૈયાર થઈ ગયા છે અને સાવ નવરા થઈ ગયા પછી જ વ્લોગ બનાવવાનું શરૂ કર્યું. અને અમારા જેની બેન જો જાગીને સરસ મજાના તૈયાર થઈ ગયા છે ને જેની બેનના બાયા પણ તૈયાર થઈ ગયા છે. તો જો આ સાસુ બહુ તૈયાર થઈ ગયા ને જેની બેન અત્યારે જાગ્યા જ છે. તમે જેની બેન જાગે ને પછી આપણે કંઈક કરીએ. કાં જેની બેન? સીતારામ કરો બધાને. જેની બેન, જેની સીતારામ કરો. સીતારામ બધાને. જો જેની અમારે બધાને સીતારામ કહે છે. મમ્મી સીતારામ. હા, તો અમારા મમ્મી ને અમારા ભાભી ને જેનીબેન બધા તરફથી બધાને સીતારામ. તો હવે આપણે જેનીબેન થઈ ગયા તો જેનીબેનના ઘડીક રમાડશું, પછી આપણે ધાર્મિક ને એ બધા આવી જશે. અને અમારા ભાર્ગવભાઈ પણ જો સરસ મજા નાસ્તો વેલા તૈયાર થઈ ગયા. સીતારામ. મેં કે તમારા ભાર્ગવભાઈ ઉતાય પણ આજનો થાક ઉતરી ગયો છે ને તો ભાઈ જાગી ગયા છે. અને હવે જો બાપ દીકરી રમશે ને આપણે હવે જેનીબેનના ઘડીક રમાડશું. કા જેની પિયા સાથે રમવું છે ને દીકાને. તો ચાલો આપણે કામકાજ કરી નવરા થઈ ગયા. કીધું હવે જેની બેનને ઘડીક રમાડીને પછી આપણે રસોઈ બધું બનાવવું. ત્યાં ઓમભાઈ ધાર્મિકભાઈ પણ આવી જાય. તો ઓમે અમારો આવી જવાનો છે. આજે કઈ આપણે ટિફિન દેવા નથી જવાનું એટલે નિરાશ છે. અને અત્યારે આપણે જો કેટલા 11 વાગી ગયા છે. તો 11 વાગે આપણે વ્લોગ બનાવવાનું શરૂ કર્યું હતું. મેં કીધું બધું થઈ જાય ને પછી આપણે વ્લોગ બનાવીએ. તો ચાલો હવે આપણે ઘડીક વાર જેની બેનની સાથે રમવાનું છે. એ તું ત્યાં પાડીશ આમ જો એમ બાપ દીકરી જો ત્યાં બારીમાં ડોકા કાઢે છે. જો તો અત્યારે આપણે રસોઈ એવું બધું બની ગયું છે ને જેની બેન માટે શેરો બનાવ્યો. તો ચાલો જેની બેનને બાર શેરો આપી દીધો. જેની બેન બેસી ગયા જમવા અને જમવાનું આપણે બની ગયું છે. ધાર્મિક ભાઈની એની વાટ જોઈએ છે. અને અહીંયા જો બધા બેસી ગયા છે રૂમમાં. હવે જમવાની તૈયારી કરવીશ. તમે બધા બેહો. અને મારા ભાર્ગવભાઈ ફોન ઘુમાડે છે. અને મારા જેની બેન જો શેરો ખાવા બેસી ગયા. જો જેની બેન માટે મસ્ત મજાનો શેરો બનાવ્યો છે. જો અને મારા જેની બેન બેસી ગયા છે શેરો ખાવા. શેરો ખાઈ છે દીકો. જો આમ જો કેવી હસે છે. સ્માઈલ આવી ગઈ. સ્માઈલ બેનને મોઢામાં જો. અને જેનીના ફઈને શેરો બહુ ભાવે તો જેનીના ફઈ પણ શેરો ખાવા બેસી ગયા. તો ચાલો જેને શેરો ભાવતો હોય ચાલો શેરો ખાવા. ક્યાં જેની? અમે તો ફઈ ભત્રીજી શેરો ખાશું કે ચાલો બધા શેરો ખાવા કે. જમી કાઢવી નવરા થઈ ગયા ત્યાં અમારા ધાર્મિક ભાઈ આવી ગયા છે. ને ધાર્મિક ભાઈ જો જેની બેનને રમાડવા માટે આવીને તરત ભાઈ બેનને આમ જો જમવાની એમાં ધાર્મિક ભાઈ ભૂખ્યા છે પણ તો હજી જમવું નથી ભાઈને. બે ગયા જેની રમવા. અને અહીંયા જો મારા ભાઈ ને ભાભી બે મોજા હાટું બાંધે છે. બોલો જો ભાઈ કે આ મોજા લાવે ને ભાભી કે નથી દેવા મારે પહેરવા એમ. અને મારા મમ્મી જમી કરીને બેસી ગયા છે. મમ્મીનો હુવાનો સમય થાય છે. અને ધાર્મિક ભાઈ બેસી ગયા સેટી ઉપર જેની લઈને. તો ચાલો હવે આપણે ઘડીક આરામ કરશું. ત્યાં અમારા ઓમભાઈ પણ આવી જશે. આજ તો ઓમે બપોર આવી જવાનો છે ત્યારે તે ઘરે. તો મેં લેવા ગયા છું અમને. તો ઓમભાઈ આવે ટ્રેન જમવા દઈ દઈને પછી આપણે ઘડીક આરામ કરશું. આપણે જમી કાઢીને નવરા થઈ ગયા. તો બપોરે જમી કાઢીને આપણે સુઈ ગયા હતા ને ત્યાં જાગી કાઢીને સરસ મજાના તૈયાર થઈ ગયા છે. ને જેની બેન ને ધાર્મિકભાઈ પણ તૈયાર થઈ ગયા છે. જો અને ધાર્મિકભાઈ જો અમારી કેપ પહેરી કેવો મસ્ત લાગે. જો એને દીદીને રમાડવા માટે કેપ પહેરી છે. જોકર અમારા જો જોકર બહેનો એની દીદી માટે. અને મારા મમ્મી જો હજી તૈયાર થઈ છે. તો ચાલો હવે આપણે જવાનું છે બહાર. તો હવે આપણે બધા રેડી થઈ જાય પછી નીકળશું. હજી ભાઈ ને ભાભી પણ તૈયાર થાય છે. બધા તૈયાર થઈ જાય ને પછી નીકળવાનું છે આપણે. પાણી પીવું છે જેની. સીતારામ. અમારા ઘરે ત્યાં બેન આવ્યા. સીતારામ તમે. બસ બસ પગે નથી લાગુ. રેવા દે. સીતારામ બોલાય ભાણિયા ભાઈ. આવા ધાર્મિક ભાઈ બે ગયા જો. જેની બેન ને હમણાં ફયુના ઘરે મજા આવી છે. વારાફતી બધા ફયુના ઘરે.
આપણે મમ્મીને અને ભાર્ગવને અને ભાભીને અને બધાને બધી બહેનોને ઘરે લઈ જઈએ. પહેલાં કાજલબેનના ઘરે ગયા, પછી રીનાના ઘરે ગયા, અને હવે આપણે આવી ગયા છીએ ભાનુબેનના ઘરે. અને ભાનુબેનના ઘરે જો અહીં ધાર્મિક ભાઈ ને દિશુબેન ને દેવાંશુને બધા રમે છે. અને આપણે જમવાનું પણ અહીંયા જ છે બધાને. તો જમી કાઢીને પછી આપણે નિરાતે ઘરે જવાનું છે. ને ઓમભાઈ તો ઘરે છે. તો બસ આજનો દિવસ આપણો આવો રહ્યો. તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરીથી મળશું કાલે એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, ગુડ નાઇટ.